Welcome back, everyone. Let's now visit the Gujarati Samaj of New York, where a Gujarati drama is awaiting our presence. Let's join the night of theatrical fun. We'll see two pieces of the drama that set the pace for the evening. સ્વાગતમ. ગુજરાતી સમાજ આપ સૌને આવકારે છે. શાકુંતલ આર્ટ્સના સરકારથી ઘણા વર્ષો પછી ગુજરાતી સમાજને આંગણે આજે ગુજરાતી ડ્રામા ફેસ્ટિવલનું આયોજન થયું છે. આજે સવારે પણ મજા આવી હતી, કાલે રાત્રે પણ મજા આવી હતી, ગયા અઠવાડિયે પણ મજા આવી હતી, ગયા મહિને પણ મજા આવી હતી, ગયા વર્ષે પણ મજા આવી હતી. કેટલા વર્ષો થયા પાછો પેશાબ કરવા ચાલ્યો? અરે ના ભાઈ, કેમ છો? તારા પાપા સાથે બવાલ થઈ ગઈ. કેમ? બધાનો એક જ સવાલ છે, આપણે બધા અહીં આખી રાત કરીએ છીએ શું? અરે એક વખતે એમને અહીંયા લઈ આવ, એમને આપોઆપ ખબર પડી જશે કે આપણે શું કરીએ છીએ. આપણે અમસ્તા બેસીએ છીએ, વાતો કરીએ છીએ, આનંદ કરીએ છીએ, સિગરેટો ફૂંકીએ છીએ, પેશાબ કરીએ છીએ. બસ હજુ ટેવાય નથી? ના યાર, ખાલી ખોટી મગજમારી કર્યા કરે છે. આપણે શું કરીએ છીએ? કશું જ નહીં. કશું કર્યા વગર નિર્ભેળ આનંદ કરીએ છીએ. તો બેસ ને, જઈએ છે. હવે તારા બાપા સુઈ ગયા છે, એ જાગે તે પહેલા પહોંચી જજે. એને ઘેર જવું હતું, પણ કોણ જાણે ક્યાં લઈ જઈ શકતો નહોતો. આમે દિવસ આખો બેસી રહ્યો, ગપ્પા માર્યા કરવા એને પસંદ નહોતું જ. પણ તો પછી કરવું શું? જ્યારે કશું જ કરવાનું ના હોય ત્યારે બેસી રહેવું ખોટું નહીં. એનાથી સમય ખૂટતો હતો. આમ જ બેઠા બેઠા 10 વર્ષ ગુજરી ગયા તો પણ ખબર ના પડી. જિંદગીમાં સમય ખૂટાડવાનો હતો, દિવસો, મહિનાઓ, વર્ષો ઘટાડવાના હતા, અને એટલે જ એ બેઠો હતો. એ પંડ્યા, તને કોઈ પ્રેરણા નથી થતી? આ સરસ મજાની ચાંદની રાત છે, આ સુરસાગર તળાવ છે, આ તળાવની જળ લહેરીઓ સાથે ચંદ્ર કિરણો જાણે સંતા કુકડી રમતી હોય એવું લાગે છે. મારી મજાક ઉડાવે છે. ક્યાં છે ચંદ્ર? ક્યાંય તો હશે જ ને. અને આ સુરસાગર તળાવ દેખાય છે. તળાવની અંદર પાણી છે, સાલો કાદવ જ કાદવ. ચંદ્ર જો એમાં ભેળવાયો તો બહાર જ ના નીકળી શકે. તો પંડ્યા, તું કેમ લખે છે? શું? આ કવિતા આમ જ અમસ્તા. કાંઈક સંભળાવો ને. આર યુ સિરિયસ? હા હા, સંભળાવો. એ લાખા હસતો નહીં. ઓકે ઓકે. મારી આસપાસ ખડી થયેલી રિક્તતાની આ કોટિંગ દિવાલો. વાહ વાહ. મારી આસપાસ ખડી થયેલી રિક્તતાની આ કોટિંગ દિવાલો કદી કોઈનાથી તૂટી શકશે નહીં. તબિયતનું બહાનું બનાવ અને જતો રહે. અમારું શું? અમે તો પાકેલા પત્તા છીએ. અમારે તો બસ તૂટીને પડવાનું છે. બસ તારે હજી નવી પોપળને જન્મ દેવાનું છે. હજી ના ના, આવી વાત કહીને મારી ગભરાઈશ નહીં. અરે દેશના સાથે દગો અસંભવ. મારા ખાનદાનનું નામ, ખાનદાનના નામ ઉપર તને 2.5 મીટરના કપડાના સિવાય કાંઈ પણ નહીં મળે. એમાં તારી લાશ લપેટીને તારા ઘેર મોકલી દેવામાં આવશે. બસ. અને મારા જેવા થાકેલા સૈનિક એને ખભો દેશે. શું થયું? ચિંતા કરે છે? ચાલ જવા દે.
મને એવું લાગે છે કે આપણે બંને ઈશ્વરીય પ્રેમની અદ્રશ્ય તાકાતમાં જકડાઈ ગયા છીએ. Our very own Genai President and CEO, Mr. Sudhir Vaishnav, was also in attendance and presented the talented performers with honorable trophies. ઘણા વખત પછી આવો સરસ ગુજરાતી નાટ્ય સ્પર્ધા કરવા બદલ ગુજરાતી સમાજની કમિટીને ચેરમેન નાડી પટેલને ખૂબ ખૂબ આભાર અને અમારો અનકન્ડિશનલ સપોર્ટ ગુજરાતી સમાજ માટે ચાલુ રહેશે અને વધુને વધુ આવી સારી પ્રવૃત્તિઓ ગુજરાતી સમાજ કરે એવી અપેક્ષા. તો થેન્ક યુ. What a great episode we had, full of dance, music, culture, and drama. That's all for this week's segment of Your Voice. And since this show is only possible because of you, keep sending us your valuable feedback by emailing us at yourvoice@globosatend.com and be sure to visit us on the web at gen-i.us.com. Thank you so much for joining us. Until next time, I'm your host, Juhi Desai. Sahara Pranam.